વાવથરાદમાં લોકશાહીનો ઉત્સવ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 યુવાનો સહિત સિનિયર સિટીઝનોએ વધુમાં વધુ મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવા અપીલ કરી। ચૂંટણી તંત્રની સજ્જતા વાવથરાદમાં વરિષ્ઠ નાગરિકો માટે વ્હીલચેર સહિતની વિશેષ સુવિધાઓ। વાવથરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે। ઉનાળાની ગરમીમાં માહોલ હોવા છતાં લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર ઉમટી પડ્યા છે। ગ્રામીણ જનતાએ જાગૃતિ દાખવીને પોતાના મતાધિકારનો પવિત્ર ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે સવારના પ્રથમ પ્રહરથી જ મતદાન મથકો પર ગતિશીલતા જોવા મળી રહી છે। આ ચૂંટણી પ્રક્રિયામાં યુવા મતદારોની સાથે સાથે સિનિયર સિટીઝનો પણ બહોળી સંખ્યામાં સહભાગી થઈ રહ્યા છે। લોકશાહી પ્રત્યેની પોતાની નૈતિક જવાબદારી સમજીને વરિષ્ઠ નાગરિકો મતદાન કરવા ઉત્સુક જાણ્યા હતા। યુવાનોમાં પ્રથમ વખત મતદાન કરવાનો થનગનાટ જોવા મળ્યો, જ્યારે વડીલો પોતાના અનુભવના આધારે નવી પેઢીને મતદાનનું મહત્વ સમજાવતા નજરે પડ્યા। વાવ પોલીસ સ્ટેશન મતદાન મથક ખાતે 75 વર્ષીય વરિષ્ઠ નાગરિક ખેમચંદ્રભાઈ શ્રીમાળીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું। મતદાન કર્યા બાદ તેમણે અન્ય નાગરિકોને પણ અપીલ કરતા જણાવ્યું કે લોકશાહીના સશક્તિકરણ માટે દરેક મત કિંમતી છે, તેથી તમામ નાગરિકોએ વધુમાં વધુ સંખ્યામાં આવીને મતદાન કરવું જોઈએ। દિયોદર તાલુકાના મોજરૂ જૂના ગામે યુવાનોએ મતાધિકારનો ઉપયોગ કરી પોતાની ફરજ નિભાવી હતી। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ, પારદર્શક અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે વ્હીલચેર અને સહાયકની વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવી છે। મતદાન મથકો પર તૈનાત પોલીસ જવાનો અને વહીવટી સ્ટાફ દ્વારા અશક્ત મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવામાં સક્રિય મદદ કરવામાં આવી રહી છે, જેથી કોઈપણ મતદાર પોતાના અધિકારથી વંચિત ન રહે। નમસ્કાર। આજે તારીખ 26 રવિવારના રોજ જે અહીં આપણે જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની જે ચૂંટણી થઈ એમાં અમારા પોલીસ સ્ટેશન શાળાની અંદર બૂથ નંબર 2 ની અંદર મેં આ ચૂંટણીનો જે અત્યારે મત આપ્યો છે, અને હું બધાને અહીંના પબ્લિકને, જનતાને પણ અપીલ કરવા માગું છું કે જેમ બને તેમ વધુમાં વધુ મતદાન કરે। નામ મારું શ્રીમાળી ખેમચંદભાઈ છે।